વડોદરા શહેરમાં વહેતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવા માટે કલાલી ખાતે વિશ્વામિત્રી નદીની કામગીરી શરૂ કરવામાં આવશે, જેને લઈને મોક ડ્રીલ યોજવામાં આવી. વડોદરામાંથી ઐતિહાસિક વિશ્વામિત્રી નદી વહે છે, પણ વહીવટી તંત્ર અને શાસકોના પ્રતાપે ઐતિહાસિક નદી મૃતપાય બની છે. દર વખતે વિશ્વામિત્રીને પુનર્જીવિત કરવાની માત્ર વાતો થાય છે, પણ જમીની સ્તર પર કઈ કામગીરી થતી નથી. વિશ્વામિત્રીની આસપાસ દબાણો થઈ રહ્યા છે, પણ તંત્ર ધૃતરાજની ભૂમિકા ભજવે છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી પણ છોડવામાં આવતું હોય છે, પણ નદી તેની પૂર્વ અવસ્થામાં ન રહેતા પાણી વહન કરવાની ક્ષમતા તેની ઘટી ગઈ છે. પરિણામે શહેરમાં ચોમાસાની ઋતુમાં પૂરનો ભય રહેતો હોય છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાંતોની સમિતિએ વિવિધ સૂચનો કર્યા છે. તેમાંનું એક સૂચન વિશ્વામિત્રી નદીનો પટ પહોળો કરવાનું છે. નદીમાં ઝાડી ઝાંખરા કાપવા, ખોદકામ કરી કાપ અને માટી બહાર કાઢી નદીની રિકન્સ્ટ્રક્શન કરવાની વગેરેની સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે મોક ડ્રીલ રાખવામાં આવી હતી. કલાલી સ્મશાન પાસે વિશ્વામિત્રી નદીમાં 75 મીટરના પટ ઉપર આ મોક ડ્રીલ આજે સવારે કરાઈ હતી. 10 દિવસ પછી જ્યારે પ્રેક્ટિકલ કામગીરી શરૂ થશે ત્યારે શું તકલીફ પડશે તેને ધ્યાનમાં રાખીને વધુ તૈયારી શરૂ કરાશે, કેમ કે તેનો એક અંદાજ આ મોક ડ્રીલથી મળી શકે છે. મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ અને મેયરે કહ્યું હતું કે નવલાવાલા કમિટીએ નદીમાંથી સ્ટીલ બહાર કાઢી વહન ક્ષમતા વધારવાનું કહ્યું છે. કામગીરી થતાં નદીમાં પાણીનું વહન ક્ષમતા વધશે. 30થી 40% પૂર ઓછું થશે. અહીંથી જે માટી ખોદવામાં આવશે તે 4 કિલોમીટર દૂર વડસર ગોચરની જમીન ઉપર ખાલી કરવામાં આવશે અને લોકોને લઈ જઈ શકે છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની આ કામગીરીના ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે અને થોડા દિવસોમાં કામગીરી ચાલુ થશે. આ પ્રસંગે ઉપસ્થિત કોર્પોરેટર ઝૂ વિભાગના અધિકારી ડોક્ટર પ્રત્યુષ પાટકરે જણાવ્યું હતું કે નદીમાં કામગીરી ખુલ્લામાં થવાની છે. કામગીરી એક કાંઠા ઉપર થશે, જેના કારણે મગર સામા કાંઠા ઉપર જતા રહેશે. મગર અહીંથી ખસેડીને બીજે ક્યાં લઈ જવાની કોઈ વાત નથી. મગર તેના રહેઠાણમાં જ રહેશે. કામગીરી દરમિયાન તે જાતે ખસી જશે. હાલ બિલ્ડિંગ સિઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે ત્યાં કામગીરી કરવામાં નહીં આવે. જો કામગીરી દરમિયાન અવરોધ કરે તો તે જનું રેસ્ક્યુ કરવામાં આવશે. બાકી સામે ચાલીને તે ખસેડવાની કોઈ નથી. નદીની જે વિસ્તારમાં મગરોની વસ્તી છે ત્યાં પણ હાલ કામ કરવાની વાત નથી. જવલ્લે જો જરૂર પડે તો ને તો જ એમને શિફ્ટ કરવામાં આવશે અને શિફ્ટ કરવામાં પણ જે પ્રોપર પ્રોટોકોલ હોય એનું કરવામાં આવશે. એની માટેના જે પિંજરા હોય કે પછી ડૉક્ટરની ટીમ હોય, વોલેન્ટિયર્સની ટીમ હોય, એ બધી અમારી જોડે છે. ફોરેસ્ટના અધિકારીઓની હાજરીમાં થવાનું છે. જ્યારે પણ આ કામગીરી એકચ્યુઅલમાં લેવામાં આવશે ત્યારે પહેલાં બધા મજૂર ભાઈઓને જે લોકો અહીંયા રિયલમાં કામ કરવાના છે એનું ઓરિએન્ટેશન કરવામાં આવશે. ઇનહાઉસ ઓરિએન્ટેશન અને અહીંયા સ્થળ ઉપર ઓરિએન્ટેશન થશે અને ત્યારબાદ જ આ કામગીરી શરૂ થશે. જોડે જોડે જેટલા એમના હોટસ્પોટ છે કે જ્યાં વિપુલ માત્રામાં મગરો રહે છે એને અત્યારે હાલ પૂરતું અમે સેફ ઝોન તરીકે રાખીએ છીએ. એમને શિફ્ટ નથી કરતા અથવા એમાં કામ નથી કરવાના. એટલે બધા જ પ્રોટોકોલ ફોલો કરીને ઓછામાં ઓછી અવગડ વાઇલ્ડ ક્રિએચર્સ જે અહીંયા એક્વેટિક એનિમલ્સ છે, મગર અને ટર્ટલ્સ, એને પડે એ માટેનું આયોજન અમે કર્યું છે. ગત વર્ષના પૂર પછી રાજ્ય સરકારે માન્ય ભારત સરકારના પૂર્વ સચિવ માન્ય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટીનું નિર્માણ કર્યું એના સૂચનો પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને ડ્રેજિંગ અને રબલ જે બધા કાટમાળ છે એ કાઢવાનું હતું, જેના ટેન્ડરો અત્યારે આવી ગયા છે કોર્પોરેશનમાં. પણ એ કામગીરી શરૂ કરીએ એ પહેલાં એક મોક ડ્રીલનું આયોજન આજે કર્યું છે, જેમાં વિવિધ સાધન સામગ્રી સાથે અને વિવિધ ખાતાની ટીમ, ફોરેસ્ટ, અમારો ઝૂ, એન્જિનિયરિંગ ટીમ, ફાયર, અમારી જંગલ કટિંગની ટીમ, એ બધા સાથે રહીને આજે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લગભગ 50થી 75 મીટર જેટલો પટ્ટો અમે ક્લિયર કરવાનો ટ્રાય કરીએ છીએ મોક ડ્રીલ મારફતે અને રિયલ કામ આગામી સમયમાં શરૂ થવાનું છે. 100 દિવસમાં અમે પૂર્ણ કરવાનો ટ્રાય કરવાના છીએ અને એની માટે જેટલા જેસીબી ને બધું પોકલેન્ડ, ડમ્પર્સ, ટ્રેક્ટર્સ, જંગલ કટિંગના સાધનો લગાવવા પડે અમે લગાવવાના છીએ. અને હજી અમારા ટેન્ડર ખુલ્યા નથી એટલે કહેવું અઘરું છે કે કેટલા લાખમાં કે કરોડમાં થશે,
પરંતુ અમે આ કામગીરી 100 દિવસમાં જૂન 15 પહેલાં પૂરો કરવાનો ટ્રાય કરવાના છીએ અને એના ભાગરૂપે આજે આ મોક ડ્રિલ થઈ રહી છે. પટ્ટા કેટલો મીટર પહોળો કરાશે અંદાજે? એ ડિપેન્ડ કરે છે કે ક્યાં કેટલું ડ્રેજિંગ કરવાનું છે. એ આખી સીટ છે જેમાં કેટલી જગ્યાએ 2-3 મીટરનું ડ્રેજિંગ છે, કેટલી જગ્યાએ થોડું વધારે ડ્રેજિંગ છે. એ રીતે આખું ડ્રેજિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા સાધન સામગ્રી સાથે અત્યારે